મળી ગયો છે આપણો મિત્ર જોઈ શકો છો. તો આપણે અહીંયા રામદેવપીરના મંદિરે આ છે મેન ગેટ. સરસ મજાના રામદેવપીરના દર્શન કરીને છે. તમે પણ દર્શન સરસ મજાના કરી નાખજો. ભાઈબંધો સાથે બેસી ગયા આપણે જમવા જોઈ શકો છો. એક આ છે અને આ બાજુ બધા બેઠા માણસો જમવા. ત્યાંથી આવી ગયા આપણે વરઘોડા. આ છે કેલા કાકા જેમના ઘરેથી આવ્યું છે રામદેવપીરનું વરઘોડું. ફ્રેન્ડ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આપણે નહીં ધોઈને થઈ ગયા એકદમ રેડી, કારણ કે આજેથી બાબારીની બીજ તો ફરવા જવાનું છે. આપણે ગમ લગભગ આપણા ઘરેથી રામદેવપીરનું મંદિર 2 કિલોમીટર છેટું છે. તો આપણે પગપાળા હેડ્યા અને જોઈ શકો આપણા પગમાં સંપલ પણ નહીં. આપણે અડવાના જઈએ છીએ, કારણ કે અમુક માણસો ઓયથી લગભગ 400, 500, 1000, 1500 કિલોમીટર રણુજા જઈને દર્શન કરે. તો આપણી ફરજ છે કે ગોમમાં જઈને દર્શન કરવા. રણુજા ના થઈ કે પણ ગોમમાં જઈને તો દર્શન રામદેવપીરના કરવા. તો આપણે દર્શન કરવા આવ્યા રામદેવપીરના. અને ત્યાં અમારા ગામમાં વરઘોડું અને જમણવાર અને મંદિરે ટ્રાફિક પણ બહુ હોય છે. તો બ્લોગમાં બનાવ્યા છે, બહુ મજા આવશે જોવાની. અને વસ્તી કેટલી આવે છે વરઘોડામાં, કેવી મજા આવે છે નાચવાની, બધું તમને બ્લોગમાં બતાવીશું. પણ મળી ગયો છે આપણો મિત્ર જોઈ શકો છો. અને એને લઈ લીધું છે હાથમાં નારિયેળ. અને જો વસ્તી આગળ દેખાય અમારા ગામનું ગુંદરું અને ટોકું છે. તો આપણે હવે ફાઇનલી મંદિરમાં ટૂંક જ સમયમાં પહોંચી જાય. તો મિત્ર તારા કોઈ કેવું? ઓ મિત્ર જય બાબારી. અમારા ભાઈ થોડો શરમાય છે, એટલે કે એને વિડીયો કદી બનાવ્યા નહીં, એટલે થોડો શરમ જેવું છે. પણ એમ શરમ આપણે ટૂંક સમય કાઢી દઉં છે. તમે સપોર્ટ એટલો કરો કે એની શરમ નીકળી જાય અને આપણે દર્શન મસ્ત કરી નાખો. બને રહેજો બ્લોગમાં. તો આપણે અહીંયા રામદેવપીરના મંદિરે આ છે મેન ગેટ જોઈ શકો છો. અને આજ તો અત્યારમાં આટલી ટ્રાફિક છે, એટલે હોજી તો ટ્રાફિક ફૂલ હશે બપોરે આજુ. તો જોઈ શકો છો વસ્તીનો માહોલ. અને હવે આપણે આટલેથી જવાનું છે દંડવત કરતાં મંદિર સુધી ગેટથી. તો બને રહેજો. અને મારી મનતા તો રમાપીરી પૂરી કરી, તમારી પણ પૂરી કરશે. તો કોમેન્ટમાં જય બાબારી લખી નાખજો. અને ચલો તારે આપણે અહીંથી ચાલુ કરો. મેન ગેટથી મંદિર સુધી કરી નાખશું આપણે દંડક કરવાનું ચાલુ, ને પછી કરાવશું આપણે રામદેવપીરના તમને મસ્ત દર્શન. ને હું પણ દર્શન કરી નાખશું. તો આપણા દંડવત થઈ ગયા પૂરા, પછી કરી નાખશું આપણે મસ્ત રામદેવપીરના દર્શન. ને તમે પણ દર્શન કરીને કોમેન્ટમાં જય બાબારી લખી નાખજો. દર્શન કરી નહીં ગયા આપણે બહાર, અને જોઈ શકો છો બહારનું ટ્રાફિક. અને આ બાજુ છે જમણવારો ચાલુ. તો હવે ભાઈબંધ હાથ ધોઈ રહી, એટલે આપણે જવાનું છે જમણવારો કરવા, રામદેવપીરનો પ્રસાદ લેવા. તો ચાલો પ્રસાદ લેવા. ભાઈબંધો સાથે બેસી ગયા આપણે જમવા જોઈ શકો છો. એક આ છે અને આ બાજુ બધા બેઠા માણસો જમવા. અને આપણે આવી ગયા જમવા. તો તમે પણ આવ્યા હોય દર્શન કરવા, જમવા આવ્યા હોય તો બસ તો કોમેન્ટ કરજો, જણાવજો કે ચોથી દર્શન કરવા આવ્યા છો. જમણવાળાનો પ્રોગ્રામ થઈ ગયો ડન. ને પછી આવી ગયા આપણે મંદિરે. તો હોયથી જાય છે દર્શન કરવાની લાઈન. તો જુઓ તમે બાકી વસ્તીની પડાપડી કેટલી વસ્તી છે. હાઉસફુલ થઈ ગયું ટ્રાફિક અને લાઈન પડી છે મેન ગેટની બહાર. મને ભલામણ મળી ગયા છે, હરાયા છે શટર મારવા આવ્યા તો કેવું રહ્યું આજ તો? બસ તારે જય બાબારી. તો આપણે મિત્રો સાથે હેડ્યા જો વરઘોડા. કોઈ ભૂતાલાલ ખાય છે, કોઈ તો જો ખાલી ટ્રાફિક જો બહારની. હવે વરઘોડું કેટલે આવી તો ખબર નહીં, પણ આપણે વરઘોડામાં જવાનું છે. તો ફાઇનલી કરીને છે અમે વરઘોડામાં એન્ટ્રીને કૌરી મોરી બસ તજાવી દેખાય છે રામદેવપીરને. ના છે અમારા કેલા કાકા જેમના ઘરેથી આવ્યું છે વરઘોડું. ટ્રેક્ટરને મસ્ત રીતે શણગારેલું છે. જોઈ શકો છો ટ્રેક્ટરની આજુબાજુ કોરી મોરી તજાવી પહોંચેલી છે. ટ્રેક્ટરના ડ્રાઈવર છે અમારે કાળા કાકા, એટલે કે જૂના અને જાણીતા ડ્રાઈવર, એટલે ટ્રેક્ટર એમણે ચલાવવાનું. પછી પહોંચી ગયા અમે રામદેવપીરના દર્શન કરવા, એટલે કે વરઘોડાના દર્શન કરવા. તો તમને ચલો તાર દર્શન કરાવો. તો જોઈ લો આ રામદેવપીરના વરઘોડાના દર્શન કરી દો. અને અમે પણ દર્શન કરી દો છે. અને જો પ્રસાદની પણ સુવિધા અંદર છે. વરઘોડાના દર્શન કરીને ગયા આગળ. તો આપણા ભાઈબંધોએ આપણું મોઢું ગુલાલથી લાલ થોડું કરીને છે. ના છે આપણા ભાઈબંધો કંઠાય છે ને મોટિયારે છે. જોઈ શકો વરઘોડો આવી ગયું મંદિરની મોય ને કેલા કાકાનો છોકરો ને એમના છોકરા નવ બે રામદેવપીરનું ઘોડો ને રામદેવપીરનું મૂર્તિ લઈને મંદિરમાં આવે છે. વરઘોડાના દર્શન કરવા બદલે વસ્તી પડાપડી કરી. જોઈ શકો તમે કોરીમોરી વસ્તી છે ને કોરીમોરી વિડીયા જ બનાવે રહે. તો આટલે થાય છે આપણે વરઘોડાનો પ્રોગ્રામ પૂરો. આપણે દર્શન કરીને ગયા ઘરે. તો તમને વરઘોડું કેવું લાગ્યું અને રમાપીરના મંદિરની ટ્રાફિક કેટલી હતી અને તમે પણ દર્શન કરવા આવ્યા હતા તો કોમેન્ટમાં જણાવી દેજો. અને વિડીયો જોવાની કેવી મજા આવી તો એ બધું તમે અમને કોમેન્ટમાં જણાવી દેજો. અને આપણે હાર્યો લગભગ 3જો વિડીયો હતો યુટ્યુબનો, 3જો કે તો બીજો પાકું યાદ નહીં, પણ આપણે પહેલી શરૂઆત કરી છે મોટા બ્લોગ બનાવવાનું. આપણે એટલી બધી માહિતી નહીં, પણ તોય તમે સપોર્ટ કરજો. સપોર્ટ એવો કરો ને કે આપણે મનમાં એવું થાય કે મોટો બ્લોગ બનાવો છે. આપણે ચેણો બ્લોગ તો બનાવો છે, તમને ઇન્સ્ટાગ્રામમાં જોવો હોય ને તો જોવા મળી જાય. જેલો બ્લોગર 0024 એનો તો આપણે
ફૂલ અનુભવ છે. બાકી મોટો બ્લોગ બનાવવાનું આપણે હવે ચાલુ કર્યું છે, તો તમે સપોર્ટ ફટાફટ આમ ચો કરો કે આપણે દિલથી એવું થાય કે આપણે મોટો બ્લોગ બનાવો છે. તો આપણે મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. તો તમે લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ આપણે બીજા બ્લોગમાં. જય બાબારી.